હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે કચ્છ જિલ્લાની અંદર આવેલું ભચાઉ તાલુકાની અંદર કબરવધામ મોગલ બાપુનું મિત્રો મણિધર મોગલ બાપુનું સૌથી મોટું મંદિર આવેલું છે। તેની અંદર જે બાપુ છે મિત્રો સામત બાપુ તેમની દીકરીને એક ભાઈ બુકી જે મિત્રો વાત કરી તો ઓમ ડાભી નામના વ્યક્તિ છે તે ભાઈ તેની દીકરીને ભગાડીને વયો ગયો હતો 5 દિવસ સુધી। જે આ મિત્રો વાત કરી તો ત્યારબાદ તેને નવસારીની અંદર પણ પકડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મિત્રો વાત કરી તો આ બંનેએ લગ્ન પણ કરી લીધા છે। હવે શું છે પૂરી વિગતવાર માહિતી તમને આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં સૌથી પહેલાં મિત્રો વાત કરી તો ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી, જેથી મિત્રો વાત કરી તો તમામ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સારું એવું નામ મણિધર મોગલ સામત બાપુનું મિત્રો કોણ નથી ઓળખતા। કબરાવની અંદર જ્યાં પણ મિત્રો વાત કરી તો દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવે છે। તે જ મંદિરની અંદર જ્યાં મિત્રો વાત કરી તો 3 વર્ષથી જે મિત્રો ઓમ ડાભી નામનો વ્યક્તિ છે એ દરરોજ આવતો હતો। જ્યાં મિત્રો વાત કરી તો ત્યારબાદ આ દીકરી સાથે જે કરવામાં આવ્યું છે મિત્રો તેને ભગાડીને લઈ ગયો છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે તેની સાથે લગ્ન પણ કરી લીધા છે। મળતી માહિતી મુજબ છે જ્યાં મિત્રો વાત કરી તો મણિધર મોગલ બાપુ તમને લોકોને ખબર છે કે દીકરીઓ પર કેટલો બધો પ્રેમ રાખે છે। જેમાં મિત્રો વાત કરી તો દીકરીઓ જેને મિત્રો વાત કરી તો પૈસા જે પણ લોકો ત્યાં દેવા આવે છે તે સૌથી પહેલાં એમ કહે છે કે આ પૈસા પાછા લઈ જાઓ ને આ દીકરીઓને આપજો, પરંતુ મિત્રો વાત કરી તો તેના ઘરે જવું થયું છે તો સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય બાપુ માટે, કારણ કે મિત્રો બાપુની અત્યારે આબરૂ નીચે ગઈ છે એમ કહી તો પણ ખોટું નથી, કારણ કે જ્યાં મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર સારું એવું નામ હતું આ બાપુનું, પરંતુ મિત્રો વાત કરી તો આ ઘટનાઓ સામે મળી રહી છે। તેની દીકરીએ મિત્રો એકને એક જે રીતે મિત્રો વાત કરી તો આવું જે કર્યું છે ઓમ ડાભી નામના વ્યક્તિ છે જે મિત્રો વાત કરી તો અત્યારે ફોર્ચ્યુનર લઈને ફરે છે, તેને રોકડા પૈસે લીધી હતી, ત્યારબાદ તે ચર્ચામાં પણ આવ્યો હતો, પરંતુ ભાઈ તેને આ મોગલધામના બાપુ છે તેમની દીકરી સાથે મિત્રો એમ કીધો ભાગી ગયો હતો અને નવસારીની અંદર 5 દિવસ પછી પકડી લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ તેને લગ્ન કરી દીધા છે। તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂર બતાવી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।